જય સચિદાનંદ. ચલો પૂછો વાત કરો. જય સચિદાનંદ. હમણાં નીચે જ વાત ચાલતી હતી એ જ કન્ટિન્યુ કરું કે મેરેજ માટે મન નથી થતું, દ્વેષ એક ટાઈપનો થઈ ગયો છે કે નથી જ કરવાનું. એટલે મેરેજ લગ્ન કરવાનું મન નથી થતું. મતલબ મોસ્ટ ઓફ ધ ગર્લ્સ છોકરીઓને અત્યારે એવું છે કે નથી કરવા એમ. જેવું પોતાના મમ્મી સાથે જોયું કે આજુબાજુ જે બી જોયું છે એક ટાઈપની એવી માન્યતા બેસી ગઈ છે. એટલે આમ કોઈ કહે ને તો વગર કારણમાં આપણને ગુસ્સો આવે કે આપણે આમ જ થઈ જાય મેરેજની વાત કરું કોઈ. હા, શું નામ છે? કૃષ્ણ. મેરેજ નથી કરવું. આમ નક્કી કર્યું કે મારે મેરેજ નથી કરવું, એનું કારણ તો હોય ને. જેમ કોઈ ઠેકાણે જવું છે તો એનું કારણ છે. ઉપાધિ લાગે જોઈને. ઉપાધિ લાગે. હવે આધાર કે તું બોલે છે કે આ જોઈને બીજા બધું જોઈને ઉપાધિ લાગે, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારીને શું જવાબ આવે છે? બધાનું સરખું ના હોય. આ શું ને કે આને આવું થયું માટે તને આવું થશે, અને આવું થયું માટે તને આમ થશે, તો બધું સરખું ના હોય. તમે બધા બેઠા છો તો દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે કે એટલે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, એટલે દરેકનું સરખું ના હોય. દરેકના બે બધા સંયોગો ભેગા થાય છે, ઋણાનું બનશે. દાખલાને આપણે દાખલાથી સમજીએ કે તારા બેંકની અંદર એમ થાય ને કે દેવું છે, તો બેંક તને પૈસા આપશે કે તારા બેંકને પૈસા આપવા પડશે? આપશો ને. પછી આ બેંકના ખાતામાં 5 લાખ રૂપિયા છે, આપશો ને ક્યાં સમજાય? તે 5 લાખનો ચેક કરશે તો એને મળશે કે નહીં મળે? પછી આ બેંકના ખાતામાં 1 કરોડ રૂપિયા છે, તો 1 કરોડ રૂપિયાનો ચેક નાખશે તો મળશે કે નહીં મળે? પેલાના બેંકમાં 5 કરોડ રૂપિયા છે તો મળશે કે નહીં મળે? પણ તને કેટલા મળશે? અને 5 કરોડ મળે તને કેટલા મળશે? તારા ખાતામાં તો માઇનસ છે. પાછો ને એટલે તું આ સમજણ સાથે લગ્ન નહીં કરે એટલે સુખી દઈશ કે દુઃખી દઈશ? આ તારી સમજણ છે કે ઉપાધિ છે. આ સમજણ સાથે તું લગ્ન નહીં કરે તો તું સુખી દઈશ કે દુઃખી દઈશ? દુઃખી દઈશ. પાછો ને કે ના સમજાય કે એ દેવું ચૂકવવા માટે તમે આ જન્મ થયો છે, લગ્ન કરવા માટે નથી, કે ન કરવા માટે જન્મ નથી થયો. વાંચો ને તમારું દેવું છે. આ દેહ મળે છે ને દેવું છે, એટલે ક્યાં તો કોઈની પાસે તમારે લેવાનું છે, ક્યાં તો કોઈને આપવાનું છે. વાંચો ને તો ખરેખર લગ્ન નથી કરવાનું બ્રહ્મચર્ય પાડે છે, નક્કી કરવાનું કે મારે બધું દેવું ચૂકવવું છે. નક્કી શું કર્યું? વાત સમજે કે ના સમજે? નથી રાજ્ય નક્કી શું કર્યું કે મારે લગ્ન નથી કર્યું, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઉપરથી બકરું કરતા હું થઈ જશે. વાંચો ને અને પછી બકરું કરતા હું થઈ જાય ને કરતા બકરું થઈ જાય. પછી કરતા કરતા થાક લાગે કે ના લાગે? પછી બે જતા કે બે થઈ જાય. આ નિર્ણય નિશ્ચય બરાબર કર્યો કે વિચારવા જેવો છે? વિચારવા જેવો છે. વાત સમજે કે ના સમજાય? પહેરવાનું તો તારા હાથમાં છે, ના પાડવાનું તારા હાથમાં છે. જે હાથમાં હોય એવો નિર્ણય નિશ્ચય થાય, હાથમાં નથી આપણો નિર્ણય નિશ્ચય કેવો થાય? વાત સમજે કે ના સમજાય? તમને જન્મ મળ્યો છે, કોઈની દીકરી થવા માટે મળ્યો છે, તો ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર થવા માટે મળ્યો છે, કે લગ્ન કરીને કોઈની પત્ની થવા માટે મળ્યો છે, કે બાળક કરીને તમારે એમ થાય કે કોઈની મધર થવા માટે મળે? તો કે ના, એ તમારું બે અલગ અલગ પ્રકારનું ઋણાનું બંધ છે. એના આધારે તમે અમુક વ્યક્તિ જોડે દીકરી તરીકે આવ્યા છો, અમુક એજ્યુકેશનમાં તમે ડોક્ટર તરીકે આવ્યા છો, અમુક વ્યવહારમાં કોઈની પત્ની તરીકે આવ્યા છો, અમુક વ્યવહારો કોઈની મધર તરીકે આવ્યા છો. વાંચો ને કે ના સમજો? દેવું ચૂકવવાનું છે, દેવું છે. વાંચો ને તો એ રોલ પરફેક્ટ કરવાનો છે. વાંચો ને કે ના સમજાય? બ્રહ્મચર્યનો મિનિંગ શું છે? બ્રહ્મચર્યનો મિનિંગ એવો છે કે બ્રહ્મચર્યા કરીએ. બ્રહ્મચર્યા કરી આ શું એટલે દરઅસલ જગ્યાએ વિહાર કરવો.
ભ્રાંતિમાં વિહાર ન કરવો એને અબ્રહ્મચર્ય કહેવાય. વાંચું ને કે ના સમજાય? દરઅસલ જગ્યાએ વિહાર કરવો એને બ્રહ્મચર્ય કહેવાય. વાંચું ને તો તું અત્યારે જે કરે છે દરઅસલ જગ્યાએ વિહાર કરે છે કે ખોટી જગ્યાએ કરે છે? ખોટી જગ્યાએ કરે છે. હવે આ તારી સમજણ ઊભી થઈ તો દરઅસલ જગ્યાએ વિહાર કરવાનો થશે કે ખોટી જગ્યાએ વિહાર કરવાનો થશે? બ્રહ્મચર્ય થઈ ગયું. આ જગતમાં તને જગત હેરાન કરે છે, સંજોગો હેરાન કરે છે, વ્યક્તિ હેરાન કરે છે કે વસ્તુ હેરાન કરે છે? તો કે આ જગતમાં જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુ હેરાન કરતું જ નથી. તો કોણ હેરાન કરે છે? તો કે તારી સમજણ છે તને મદદ કરે છે અને તારી અણસમજણ છે તને નુકસાન કરે છે. તો તારે ખાલી બ્રહ્મચર્ય જ પાડવું કે તારું સમજણ બરાબર થઈ એટલે બધામાં તું ઓલરાઉન્ડર થઈ જાય? તારી સમજણ બરાબર થઈ તો શેષ રહેશે, વિશેષ રહેશે. તો શેષ નહીં રહે, વિશેષ નહીં રહે તો શું રહેશે? તો કે શેષ નહીં રહે, વિશેષ નહીં રહે, વિશેષ થઈ જશે. બ્રહ્મચર્ય થઈ ગયું. જગતને ખસેડવાનું ના થયું, સંજોગોને ખસેડવાનું ના થયું, વ્યક્તિને ખસેડવાનું ના થયું, વસ્તુને ખસેડવાનું ના થયું. સાચું ને? હવે આ તો જગતને ખસેડવાની વાત થાય છે, સંજોગોને ખસેડવાની વાત થાય છે, વ્યક્તિને ખસેડવાની થાય છે, વસ્તુને ખસેડવાની વાત થાય છે. વાંચો ને કે ના સમજાય? તો તારો પ્રોબ્લેમ સોલ્વ થશે ખરો? નહીં થાય. તારા મમ્મી પપ્પાને એ એમના પોતાના કેવા કર્મ લઈને આવ્યા છે, ઋણાનુબંધ લઈને આવ્યા છે તમારે, એટલે એ રીતે એમની જોડે રહેવાનું થાય છે, લડવાનું થાય છે, ઝઘડવાનું થાય છે. આયુષ્યાત પીપળ થઈ જાય છે. તો કે એવી રીતે જોઈને આપણે બ્રહ્મચર્ય નક્કી નથી કરવાનું. બ્રહ્મચર્ય એટલે દરઅસલ જગ્યાએ ચર્યા કરવી. જગતને ખસેડ્યું નહીં, સંજોગને ખસેડ્યું નહીં, વ્યક્તિને ખસેડ્યું નહીં, વસ્તુને ખસેડ્યું નહીં. દરઅસલ રીતે તું સેન્ટરમાં આવી ગઈ ને હવે જોયા કરવું તમારું. આ સમજે કે ના સમજાય? બ્રહ્મચર્ય થઈ ગયું. તું સિનેમા જોવે છે કે નથી જોતી? તો સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવે તો દોડીને બહાર નીકળી જાય કે ના નીકળી જાય? કેમ ના નીકળે? સિનેમામાં આગ લાગી જાય, હોલમાં આગ નથી લાગી. તો તારી સમજણ બરાબર કરવાની છે ને? ખાલી બ્રહ્મચર્ય જ પડશે કે બધા જ વ્યવહાર પરફેક્ટ થઈ જશે? બધા વ્યવહાર બરાબર કરવા છે તો જગત, વ્યક્તિ, વસ્તુને નથી ખસેડવાનું, તારું અજ્ઞાન ખસેડવાનું છે. સાચું ને? એટલે કે તારી સમજણ બરાબર કરવાની રહી. એટલે તારી સામે જે એક સંયોગ આવે છે એ રીતે એક જ સમયમાં બધી રીતે દેખાઈ જવો જોઈએ, સર્વાંશે દેખાઈ જવો. અંશે કરીને ના દેખાય. આ તારી પાસે સંયોગ આવ્યો, તારી સામે સંયોગ આવ્યો તો તે અંશે કરીને જોયો, એના આધારે તને એમ કે મારા લગ્ન નથી કરવા. સાચું છે ને? પણ તારી સામે સંયોગ આવે તો તારે અંશે કરીને નહીં જોવાનું પણ સર્વાંશે કરીને જોવાનું. પામ થઈ ગયું. પેલું તો સ્થૂળ છે, સ્થૂળ કંટ્રોલ ના થઈ શકે. ઉપરથી બાવાના બે બગડે. સાચું ને કે જેને તમારે લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં ગયા છે ને બધાને બાવાના બે બગડેલા. સાચું ને? અને અહંકાર નો ત્યાગ કર્યો છે, અજ્ઞાન નો ત્યાગ કર્યો છે. સાચું ને કે ના સમજાય? તો બાવાના બે સુધરી ગયા. આ લોકો સુધરી ગયો ને પરલોકે સુધરી ગયું. તો તારે કેવું પસંદ કરવું છે? આ લોકો સુધારવું છે કે પરલોક સુધારવું છે? બંને સુધારવા છે. બંને સુધારવા માટે તું લગ્ન નહીં કરે એટલે બંને સુધરી જશે. તારી સમજણ બરાબર કરવાનું છે. તારી સામે જે સંયોગ આવે છે તું અંશે કરીને એને જોવે છે, અથવા તો તારું ડેવલપમેન્ટ છે અંશે કરીને છેલ્લી રીતે જોવે છે. તું તારું ડેવલપમેન્ટ છે, તારું વિઝન છે, તારું દર્શન છે, તારું જ્ઞાન છે એ સર્વાંશે જોતું થઈ જાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પાછું
સમાધાન થયું કે ના થયું. 1% કે 2%? 100% થઈ ગયું. ક્યાંથી આવે છે? સુરતથી. સુરત થી. શું નામ? કૃષ્ણા. કૃષ્ણ. સરસ. આ એક કૃષ્ણ. પણ ડોક્ટર કૃષ્ણ ના બોલા. એટલે પોલીસમાં કેસ કરે તો પણ જેલમાં મારે એક વાર નાટકમાં હતી ને તો પરિચય અપાઈ ગયો કૃષ્ણ તરીકે અને પછી વિડીયો ઉતારી તેને સાહેબને મોકલ્યો. સાહેબને મોકલ્યો ને એટલે સાહેબે કીધું આ પીએચડી થઈ ગઈ છે તેને કૃષ્ણ કેમ કહે છે? એટલે જરા કાયદો બતાવી દીધો ને સાહેબ તો એને મને કાયદો બતાવી તમારે મને હવે કૃષ્ણ નહીં બોલવાનું ડોક્ટર કૃષ્ણ. સમાધાન થયું કે ના? ચાલો પૂછો. એક વાંચવામાં આવ્યું હતું કે જ્ઞાન જાણવા યોગ્ય છે, બરાબર છે. કરવા યોગ્ય નથી. જે જ્ઞાન જાણ્યું તે પરિણામમાં આવ્યા વગર રહે જ નહીં. તો જ્ઞાન જાણ્યું ક્યારે કહેવાય? ક્વેશ્ચન એના પરથી એવું થયું કે અમારા જે વ્યવહાર છે એના પરથી ખબર કેવી રીતે પડે કે જ્ઞાન જણાવ્યું છે કે નથી જણાવ્યું, કે જ્ઞાન જાણ્યું ક્યારે કહેવાય? પહેલા તો જ્ઞાન એટલે ક્રિયા છે કે જ્ઞાન એટલે સમજણ છે? સમજણ છે. જ્ઞાન એટલે ક્રિયા નથી, સમજણ છે. કે જ્ઞાન એટલે ક્રિયા છે કે જ્ઞાન એટલે પ્રકાશ છે? જ્ઞાન એટલે પ્રકાશ છે. જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ છે. વાત સમજાય કે ના સમજાય? હા. હવે જાણ્યું શબ્દ આવે છે એટલે જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ છે. બરાબર. હવે પ્રકાશ સમજવો પડશે કે નહીં સમજવો પડે? સમજવું. શા માટે ટ્યુબલાઇટ થઈ છે તો એને આપણે પ્રકાશ કહીએ છીએ તો અમુક અપેક્ષા એ બરાબર છે. બરાબર. વાત સમજાય ને? હા. પણ હવે તમારે તો ડે ટુ ડે લાઈફના અલગ અલગ સંજોગોમાં અલગ અલગ પ્રકારના વ્યવહારો આવે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં પ્રકાશ આવો નહીં હોય. હા. જેમ એને એના મમ્મી પપ્પા કે જગતના બધા વ્યવહાર જોયા એટલે મારે લગ્ન નથી કરવું ને કહે છે મને ગુસ્સો આવે છે, આમ થાય છે તેમ થાય છે. બરાબર. વાત સમજાય ને? એટલે એ તેને ક્રિયા કરી થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પછી એને આ સમજણ આપી, હવે જ્ઞાન ક્રિયા કરી થશે કે આ સમજણ આપી, સમજણ આપી. આ સમજણ આપી એટલે એને જાણ્યું કે ના જાણ્યું? જાણ્યું. તો હવે એને એવું રહેશે કે મારે લગ્ન નથી કરવું? ના, નહીં. એવું રહેશે કે મારે લગ્ન કરવું છે? ના, એવું નહીં. એટલે કે હવે જે પ્રાપ્ત સંયોગ આવે એનો સુમેળ સાથે મારે સંભાવ નિકાલ કરવાનો છે. બરાબર. મારે પહેરવું છે એવું બી નથી પહેરવું એવું નથી, મારા ઉદય કરવામાં જે છે તે ગયેલા આ તમારે જ્ઞાન કહેવાય. બરાબર છે. વાત સમજે કે ના સમજે? એને બહુ સ્થૂળ દાખલાથી આપણે સમજવું હોય કે તારા ઘરથી રેલવે સ્ટેશન 5 કિલોમીટર દૂર છે. બરાબર. તો સામાન્ય એવી સમજણો ને એક જ સમયમાં 5 કિલોમીટર દેખાય બરાબર. તો તું જાય ને? ના. ના જાય. ના. એટલે જો 5 કિલોમીટર દૂર હોય તો પણ જો, આપણ તમને ના દેખાય તો પણ જો. અથડાવાય નહીં? ના. કેમ ના અથડાવાય? કે મને જેટલું દેખાય છે એટલું વોક કરીશ એટલે આગળનું દેખાશે. બરાબર. અને આગળનું જેટલું આપણે ડિસ્ટન્સ ટ્રાવેલ કરતા જઈએ એમ આગળનું આપણને એટલે વિઝન. સામાન્ય એવું હોય કે 5 કિલોમીટર દેખાય તો જ જવાય. વાત સમજે ને? પણ તેમ છતાં તું ગઈ બરાબર. તે કહું અથડાઈ તો ક્યારે કે 5 કિલોમીટર મારી નજીક છે જેવું ચાલુ અથડો પણ મને દેખાય છે તો એની અંદર અવકાશ બહુ છે, સ્પેસ બહુ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સ્પેસ બહુ છે. હવે તને સામાન્ય જેવી સમજો ને કે 5 કિલોમીટર દેખાય એટલે જવાય ને કે ના જવાય. બરાબર. પણ 5 કિલોમીટર નથી દેખાતું એટલે શું થઈ જાય તમારે? એ જાણી શું કહેવાય કે નથી જો. બરાબર છે. ચલો 5 કિલોમીટર નથી દેખાતું, 4 કિલોમીટર તો દેખાય છે ને? કે દેખાય બરાબર છે. છે. તોય તમારે જવું જ જોઈએ. આ સમજ કે ના સમજાય? હવે 4 કિલોમીટર નથી દેખાતું તો તું આડે જતું રહે બધી વસ્તુ. બસ ત્યાં સમજાય? 4 કિલોમીટર ની જગ્યાએ એમ થાય કે 3 કિલોમીટર દેખાય છે, તોય જવું જોઈએ. 2 કિલોમીટર દેખાય તોય જવું જોઈએ, 1 કિલોમીટર દેખાય તોય જવું જોઈએ. બરાબર. વાત સમજ કે ના સમજાય? બરાબર. કે કરતા ઓરિજિનલ તારું વિઝન કેટલું છે કે 25 મીટર તને દેખાય છે. બરાબર છે. એક જ સમયમાં 5 કિલોમીટર નથી દેખાતું. પણ તને ખબર છે એ સંયોગ તને તારા જ્ઞાનમાં છે, તારી સમજણમાં ખબર છે કે 25 મીટર મને જે દેખાય છે એ 25 મીટર મને 5 કિલોમીટર પહોંચાડી દેશે. એટલે આ જ્ઞાન જાણ્યું એટલે તારી પછી એ રીતે ક્રિયા થશે.
બરાબર છે. કૃષ્ણ વાત સમજે કે ના સમજે? હા, આ સમજાય. જ્ઞાન જાણ્યું એટલે પછી તારી એ રીતે ક્લિયર થશે. બરાબર. એટલે પછી ક્યાંક શેષ વિશેષ કે શંકા કુશંકા કે આકુલતા વ્યાકુલતા રહે ખરી? ના રે. વાંચો ને આ રીતે આખી આ તારી સમજણ છે. બરાબર છે. એ શંકા કુશંકા આકુલતા વ્યાકુલતા ના રહે, આદિ વ્યાધિ ઉપાધિ ના રહે. આ સમજે કે ના સમજાય? એ શારીરિક છે કે માનસિક છે કે બહારથી આવે એટલે ઉપાધિ છે, એ તને ડિસ્ટર્બ ના કરે. બરાબર છે. કારણ કે તને ખબર છે કે મને 25 મીટર દેખાય છે, એ 25 મીટર મને 5 કિલોમીટર લઈ જાય. ગઈ. અને 25 મીટર જેવું ચાલુ છું એની સાથે જ 25 મીટર બીજું દેખાય છે. બરાબર. એટલે મને ક્યાંય પ્રોબ્લેમ નથી. એટલે આ તને જણાયું એટલે તારી ગતિ ચાલુ રાખીશ. બરાબર છે. એટલે સ્થિતિ સાથે ગતિ કરીશ અને ગતિ સાથે સ્થિતિ કરીશ તે. એટલે તારા વ્યવહાર નિશ્ચય સાથે બનશે તમારે, એટલે કોઈ શેષ વિશેષ રહેશે નહીં. અને કરતા કરતા કીવર્ડ સુધી પહોંચી જશે. બરાબર છે. સમાધાન થયું કે ના થયું? હા, થયું. 1% 2%. 100% થયું. એટલે પહેલા તમે જે એક્ઝામ્પલ આપ્યું એમાં એ સમજાયું કે આપણે કોઈ પણ વસ્તુ આવે છે તેમાં કોઈ પણ પક્ષમાં નથી હોતા કે આમ કરવું જોઈએ કે આમ ના કરવું જોઈએ. એ પક્ષ નથી હોતો. આપણો મેઇન ઇન્ટેન્શન કે સ્વભાવે નિકાલ કે રાગદ્વેષ ના થાય એ થયું એટલે જ્ઞાન જાણ્યું કહેવાય, એ પ્રકાશ પડ્યો કહેવાય. અને આપણે કોઈ ઇન્સિડન્સ આવે છે, કોઈ સંજોગ આવે છે તે વખતે આદિ વ્યાધિ કે ઉપાધિ નથી થતી તો જ્ઞાન જાણ્યું કહેવાય. એટલે જ્ઞાન જાણ્યું એટલે એક જ સમયમાં તને આ બધી વસ્તુ દેખાઈ જાય છે. બરાબર. સમજાવવા માટે તમારે આ વસ્તુને સમજાવવા માટે કલાક 2 કલાક સ્પીચ આપી શકે. બરાબર છે. વાંચો ને કે ના સમજો? હા. કારણ કે સામાન્ય રીતે તમારી જે બિલીફ અને બિહેવિયર શું છે, સામાન્ય રીતે તમારી બિલીફ અને બિહેવિયર શું છે કે હું કૃષ્ણ છું. બરાબર. વાંચો ને કે ના સમજાય? હા. એ બિલીફ અને બિહેવિયર છે હું કૃષ્ણ છું એટલે તારે જ્ઞાન જાણવાનું રહે. બરાબર છે. વાંચો ને? અને તને એવી સમજણ થાય કે વ્યવહાર દ્રષ્ટિથી હું કૃષ્ણ છું, નિશ્ચયથી શુદ્ધાત્મા છું અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તમારે. વાંચો ને તો તને જ્ઞાન જણાય. અચ્છા. બરાબર. આ ડિફરન્સ છે. જ્ઞાન જણાય. જણાય. પણ સામાન્ય રીતે બર્થ જ અથવા તો ગર્ભથી જ તું આ બિલીફો લઈને આવેલી છે. બરાબર છે. એટલે તારે જાણવાનું રહે, જોવાનું રહે. વાંચો ને? પણ એ જાણવા જોવાનો ભાગ ક્યારે ખુલ્લો થાય? પ્રશ્નનો ઉત્તર મળે. બરાબર છે. પણ પછી પ્રશ્ન જ ના રહે તો પછી જાણવા જોવાનો ભાગ બને નહીં. અચ્છા. બરાબર. કૃષ્ણ વાત સમજે? હા, સમજે. પ્રશ્નનો ઉત્તર મળે તો હવે તમે સીધા ઉત્તર તો છે જ એને જોયું ને, બધું જોયું એના આધારે કે આ બધા દુખી છે એટલે આપણે લગ્ન નથી કરવું, મમ્મી પપ્પા લગ્ન કરે મને ગુસ્સો આવે છે, આમ છે તેમ છે, એ રીતનું જોયું, એ રીતે જાણ્યું. પણ તારા પ્રશ્નો ઉત્તર મળે તમારે. હવે ઉત્તર તમારી પાસે ના હોય, આમ ઓરિજિનલ તમારી પાસે ઉત્તર છે પણ એ ઉત્તર રાઈટ નથી. જીન કે જીનેશ્વર પાસે ઉત્તર હોય એટલે તમે પૂછો તો પછી તમારે એ ઉત્તર મળે તો પછી ત્યાં તમારે જ્ઞાન જણાય. બરાબર છે. ઝડકે અત્યારે જ્ઞાન જણાય. બરાબર. એટલે ક્રિયામાંથી બહાર નીકળે. બરાબર. આમ કરવું, આમ ના કરવું, આમ હોવું, આમ ના હોવું, બધા વિકલ્પોમાંથી બહાર નીકળે. બરાબર છે. જ્યાં સુધી વિકલ્પ જો ત્યાં જ્ઞાન જાણ્યું ના કહેવાય. જ્યાં સુધી સંકલ્પ છે ત્યાં જ્ઞાન જાણ્યું ના કહેવાય. બરાબર. આ વસ્તુ ત્રીજી સમાધાન થયું કે ના? હા, થયું.